હલો. હાલો. હા, મેં કહ્યું એક તમારા મેરેજ હતા, અમારે ત્યાં આ લોકો પ્રોગ્રામ કરવાનું કહેતા હા હતા, પણ અમે ટાઉન ના હોલમાં. પાડી છે કે ભાઈ એવું નહીં કરો તમે. મેરેજ ઓકે. હોય એટલે બધાની આપની મુશ્કેલી હું સમજી શકું. ના ના મેં કોઈ ચોક્કસ બીજો સાહેબ. હોલ મળે તો તમારો, એટલે તમારા સમયે તમારે કરજો જ ત્યાં. અમે ઓકે. ના અહીંયાથી ના પાડી દીધી છે. ના ના ચોક્કસ સાહેબ. હા થેન્ક યુ સર. આટલું તમે આભાર. હા હા. ચોક્કસ સર. છતાં બી કઈ તકલીફ હોય તો આ નંબર છે, તમે તાર વાત કરજો. હા, ચોક્કસ સરજી. ચોક્કસ ઓકે. સાહેબ. હા ઓકે. હા, ભલે. તો ફરી એકવાર જોવા મળ્યો મુખ્યમંત્રીનો માનવીય અભિગમ. એક પરિવારને તકલીફ ન પડે તે માટે બદલ્યું સ્થળ. સંવેદના દાખવી તુરંત જ કાર્યક્રમનું સ્થળ બદલી દીધું. જામનગરના ટાઉન હોલમાં યોજાવાના હતા એક દીકરીના લગ્ન. દીકરીના લગ્નના એક દિવસ બાદ હતો સીએમનો કાર્યક્રમ. સીએમના કાર્યક્રમને કારણે પરિવાર ટેન્શનમાં હતો. પરિવાર માટે તાત્કાલિક લગ્ન સ્થળ બદલવું એ અઘરું હતું. મુખ્યમંત્રીને તરત જ ખબર પડી અને તરત જ તેમણે પોતાનું સ્થળ બદલ્યું. મુખ્યમંત્રીને પોતાનું સ્થળ બદલતા શાંતિથી હવે લગ્ન તે લોકો કરી શકશે. મુખ્યમંત્રીએ પરિવારને ફોન પણ કર્યો. હલો. હાલો. હા, મેં કહ્યું એક તમારા મેરેજ હતા, અમારે ત્યાં આ લોકો પ્રોગ્રામ કરવાનું કહેતા હા હતા, પણ અમે ટાઉન ના હોલમાં. પાડી છે કે ભાઈ એવું નહીં કરો તમે. મેરેજ ઓકે. હોય એટલે બધાની આપની મુશ્કેલી હું સમજી શકું. ના ના મેં કોઈ ચોક્કસ બીજો સાહેબ. હોલ મળે તો તમારો, એટલે તમારા સમયે તમારે કરજો જ ત્યાં. અમે ઓકે. ના અહીંયાથી ના પાડી દીધી છે. ના ચોક્કસ સાહેબ. થેન્ક હા યુ સર. આટલું તમે આભાર. હા હા. ચોક્કસ સર. છતાં બી કઈ તકલીફ હોય તો આ નંબર છે, તમે તાર વાત કરજો. હા, ચોક્કસ સરજી. ચોક્કસ ઓકે. સાહેબ. હા ઓકે. હા, ભલે.